હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કલ્પતરુ 2. મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશનું પ્રથમ પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો સેક્શન બીની અંદર ક્વેશ્ચન 5, રાઈટ, ક્વેશ્ચન 3 અને 4 આપણે આગળ પાર્ટ 6માં જોઈ ગયા. ઓલરેડી 6 પાર્ટના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. તો પાર્ટ 7 શરૂ કરીએ. આની અંદર તમને તમારી જે ડોલ્ફિન છે, રાઈટ, એ ડોલ્ફિનમાંથી યુનિટ વાઇઝ સવાલ પૂછાયેલા છે, તો એની આપણે ડિસ્કસ કરતા જઈશું. પહેલો પેરેગ્રાફ યુનિટ 2માંથી છે. વેન ધ કાઉન્સેલર વેર ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ ધેર વોઝ અ નોક એટ ધ ડોર. કાઉન્સેલરો બેસીને જ્યારે પ્રશ્ન વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દરવાજા ઉપર ખટખટ એવો અવાજ આવ્યો, એટલે દરવાજો કોઈએ ઠોક્યો. હુ ઇઝ ઇટ કમિંગ સેડ ધ મેયર. મેયરે કીધું, કોણ છે, અંદર આવો. અ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન. એક અજાણ્યો યુવા અંદર આવ્યો. હી વોઝ ડ્રેસ્ડ ઇન કલરફુલ ક્લોથ્સ. હી કેરી અ ફ્લૂટ. તેણે કેવા કપડાં પહેર્યા હતા? તો કે રંગબેરંગી કપડાં પહેર્યા હતા અને એના પાસે હાથમાં શું હતું? ફ્લૂટ, એટલે વાંસળી હતી, રાઈટ. હાઉ સ્ટ્રેન્જ હી લુક. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો. કેટલો એ અદ્ભુત અલગ જ દેખાતો હતો. તો એનો કોટ કેવો હતો? તો કે અડધો લીલો અને અડધો પીળો હતો, રાઈટ. તો તમારો પહેલો પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ કોટ વોઝ ધ સ્ટ્રેન્જર વિયરિંગ. સ્ટ્રેન્જરે એટલે જે અજાણ્યો છે એને કેવો કોટ પહેર્યો હતો? તો ધ સ્ટ્રેન્જર વિયરિંગ ધ કોટ વોઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો. ધ સ્ટ્રેન્જર વિયરિંગ ધ કોટ વોઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો, રાઈટ. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ સ્ટ્રેન્જર કેરી વિથ હિમ. તો આપણે આગળ જોઈ ગયા, હી કેરીડ અ ફ્લૂટ. તો એનો જવાબ થશે ધ સ્ટ્રેન્જર કેરીડ ધ ફ્લૂટ વિથ હિમ. ધ સ્ટ્રેન્જર કેરીડ ધ ફ્લૂટ વિથ હિમ. ત્યારબાદ આગળ જોઈએ આપણે, હિઝ ફિંગર્સ મૂવ ટુ ઇટ એઝ ઇફ હી વેર ઇગર ટુ પ્લે ઓન ઇટ. એના હાથમાં શું હતી? ફ્લૂટ હતી, રાઈટ. અને ફ્લૂટ ઉપર એની આંગળીઓ રમી રહી હતી કે જાણે એ એને વગાડવા માટે મથી રહ્યો હતો એમ. સેડ અ કાઉન્સેલર. એક કાઉન્સિલરે આ બધું નોટિસ કરતા એને કહ્યું. ધ યંગ મેન સ્ટેપ ફોરવર્ડ. હી સેડ, આઈ વિલ ક્લિયર યોર ટાઉન ઓફ રેટ્સ. રાઈટ. તો એ શું કહે છે કે હું તમારું જે શહેર છે એને ઉંદરોથી સાફ કરી દઈશ. મીન્સ ત્યારે શહેરમાં ઉંદરોનો પ્રશ્ન વધારે હતો, તો એ ઉંદરોનો પ્રશ્ન દૂર કરવા એને કીધું, રાઈટ. હવે કેવી રીતે ઉંદરોને દૂર કરવાનું કહે છે? તો ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ. મારી વાંસળીમાંથી જે સંગીત નીકળે છે તે બધી જ જીવંત વસ્તુઓને પોતાની તરફ આકર્ષે છે. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ વિલ યુ ગીવ મી 100 ગોલ્ડ પીસીસ. એમ કહે છે કે જો હું આ બધા ઉંદરોને દૂર લઈ જાઉં, એટલે કે શહેરમાંથી દૂર લઈ જાઉં, તો શું તમે મને 100 ગોલ્ડ એટલે સોનું, પીસીસ એટલે ટુકડાઓ, તો શું તમે મને 100 સોનાના ટુકડાઓ આપશો, રાઈટ. તો અહીંયા સવાલ છે, વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ઓફ હિઝ ફ્લૂટ, ઓફ ધ મ્યુઝિક ઓફ હિઝ ફ્લૂટ. એટલે એની વાંસળીમાંથી જે સંગીત નીકળે છે એના વિશે સ્પેશિયલ શું છે? તો ધ મ્યુઝિક ઓફ હિઝ ફ્લૂટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ, રાઈટ. એનું જે સંગીત છે એ બધી જ જીવંત વસ્તુઓને આકર્ષે છે. અને છેલ્લો સવાલ છે, હાઉ મચ ડીડ ધ સ્ટ્રેન્જર ડિમાન્ડ. અજાણ્યાએ કેટલી ડિમાન્ડ કરી, માંગ કરી? તો એમણે 100 સોનાના ટુકડા, 100, રાઈટ. તો ધ સ્ટ્રેન્જર ડિમાન્ડ 100 ગોલ્ડ પીસીસ. ઓકે. હવે છેલ્લો પેરેગ્રાફ છે એમાં એમ કહે છે કે 100 વી વિલ ગીવ યુ 1000. માત્ર 100 અમે તને 1000 આપીશું. બટ વી વિલ પે યુ ઓનલી આફ્ટર ધ રેટ્સ હેવ ગોન. પણ અમે તને માત્ર ક્યારે આપીશું? કે જ્યારે બધા ઉંદર જતા રહેશે ત્યારે. સેડ ધ મેયર. એવું કોણ કહે છે? મેયર કહે છે, રાઈટ. તો મિત્રો, અહીંયા આ પહેલો પેરેગ્રાફ છે, યુનિટ 2નો છે. ઓકે, આગળ વધીએ આપણે. યુનિટ 4 છે, ધ શોપકીપર ક્લોઝ ઇઝ શોપ. ઓકે, આપણે આમના વચ્ચે વધારે ડિસ્કસ નહીં કરીએ. આઈ થિંક તમે ડોલ્ફિનની અંદર એ બધું ભણી ચૂક્યા છો.
તો ડાયરેક્ટ આપણે સવાલ જવાબ જોઈએ. વેર ડીડ ધ વુમન ગો? તો વુમન, હવે જુઓ મિત્રો, અહીંયા ડીડ છે તો ગો જે છે ક્રિયાપદ એનું ભૂતકાળનું રૂપ થઈ જશે અને ડીડ નીકળી જશે. તો ધ વુમન વેન્ટ ટુ અ સિમેટ્રી. સિમેટ્રી એટલે કબ્રસ્તાન, રાઈટ. સિમેટ્રી એટલે શું થશે? કબ્રસ્તાન. તો સ્ત્રી જે છે, વુમન ઇન અ ગ્રે એવું પાઠનું ટાઇટલ છે, રાઈટ. તો ભૂખરા કપડામાં જે સ્ત્રી છે ક્યાં જઈ રહી હતી? તો કે કબ્રસ્તાન તરફ જઈ રહી હતી. વોટ ડીડ ધ ફ્રેન્ડ્સ સી એટ ધ સ્પોટ વેર ધ વુમન ડિસઅપિયર? મિત્રોએ સ્ત્રી જ્યાં ગાયબ થઈ ગઈ તે સ્થળ ઉપર શું જોયું? તો ધ ફ્રેન્ડ્સ સો અ ન્યૂ ગ્રેવ. જો અહીંયા પણ ડીડ છે, રાઈટ. તો ડીડ નીકળી ગયું અને સીનું શો થયું. તો ધ ફ્રેન્ડ્સ સો અ ન્યૂ ગ્રેવ એટ ધ સ્પોટ વેર ધ વુમન ડિસઅપિયર્ડ. સ્ત્રી જ્યાં ગાયબ થઈ તે સ્થાન ઉપર એમણે શું જોયું? તો કે એક ગ્રેવ એટલે કે કબર જોઈ. ગ્રેવ એટલે શું આવશે? કબર. અને સિમેટ્રી એટલે કબ્રસ્તાન, બરાબર. તો સિમેટ્રીનું બીજું સમાનાર્થી ગ્રેવ યાર્ડ. તમને સમાનાર્થી પણ કદાચ પૂછી નાખે, બરાબર. તો બીજું સમાનાર્થી શું થશે? ગ્રેવ યાર્ડ. સિમેટ્રીનો સ્પેલિંગ તમને ખબર જ છે. તો ગ્રેવ, રાઈટ, અને યાર્ડ YARD, ગ્રેવ યાર્ડ. ક્લિયર? બંને સિમિલર સમાનાર્થી શબ્દો છે. નેક્સ્ટ છે વાય વેર ધ ફ્રેન્ડ્સ ગોઈંગ ટુ હેંગ બેક? મિત્રો કેમ પાછા જઈ રહ્યા હતા? તો ધ ફ્રેન્ડ્સ વેર ગોઈંગ ટુ હેંગ બેક સો ધેટ ધ વુમન વુડ નોટ નો ધેટ સી વોઝ બીઇંગ ફોલોડ. પેલા મિત્રો બધા જે છે એ પેલી સ્ત્રીનો પીછો કરી રહ્યા હતા, રાઈટ. પણ એ સ્ત્રીને ખબર ન પડે કે મારો પીછો થઈ રહ્યો છે, એટલા માટે એ પાછા ફરી રહ્યા હતા. મીન્સ સંતાઈને એ જઈ રહ્યા હતા. તો ધ ફ્રેન્ડ્સ વેર ગોઈંગ ટુ, અહીં વેર છે એટલે આપણે બીજો કોઈ ફેરફાર નહીં કરીએ. ડીડ હોત તો ફેરફાર થાત, રાઈટ. તો ધ ફ્રેન્ડ્સ વેર ગોઈંગ ટુ હેંગ બેક સો ધેટ ધ વુમન વુડ નોટ નો ધેટ સી વોઝ બીઇંગ ફોલોડ. મિત્રો જવાબ મોસ્ટ ઓફ તમને અંદરથી મળી જ રહેશે, રાઈટ. પણ તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે કે આન્સર જે છે એને સવાલ પ્રમાણે થોડો બદલવાનો. જુઓ અહીંયા વાક્ય છે જ કે ધે વેર ગોઈંગ ટુ હેંગ બેક સો સી વુડન્ટ નો ધેટ સી વોઝ બીઇંગ ફોલોડ, બરાબર. તો થોડો તમારે ધે એટલે કોણ? તો કે મિત્રો. તો ધ ફ્રેન્ડ્સ, ઓકે, ધેની જગ્યાએ ધ ફ્રેન્ડ્સ વેર ગોઈંગ ટુ હેંગ બેક સો ધેટ, અહીંયા સો વુડન્ટ છે તો સો ધેટ ધ વુમન વુડ નોટ, બરાબર. સો સીની જગ્યાએ શું થશે? ધ વુમન વુડ નોટ નો ધેટ સી વોઝ બીઇંગ ફોલોડ. નેક્સ્ટ છે વાય કુડ ધ ફ્રેન્ડ્સ નોટ કીપ સાઇટ ઓફ ધ વુમન? મિત્રો એ સ્ત્રી ઉપર નજર કેમ ન રાખી શક્યા? એનો પીછો કરતા હતા, રાઈટ. અને એને નજરમાં રાખતા હતા, પણ એક સમય એવો આવ્યો કે એનું ધ્યાન રાખી શક્યા નહીં. તેવું શા માટે બન્યું? તો ધ ફ્રેન્ડ્સ કુડ નોટ કીપ સાઇટ ઓફ ધ વુમન. હવે જુઓ આટલું તો તમારા જવાબમાં જ છે, રાઈટ. ધ ફ્રેન્ડ્સ કુડ નોટ, કુડ પાછળથી આગળ આવી, આગળથી પાછળ આવી જશે. તો ધ ફ્રેન્ડ્સ કુડ નોટ કીપ સાઇટ ઓફ ધ વુમન. આટલું તમારે બેઠું લખવાનું છે. વુમન સી વોકિંગ ડાઉન ધ મેન સ્ટ્રીટ, રાઈટ. વુમન બીકોઝ સી વોકિંગ ડાઉન ધ મેન સ્ટ્રીટ વેરી ફાસ્ટ. ક્લિયર? તો આ તમારા 4 જવાબ છે યુનિટ 4ના વુમન ઇન ગ્રે. નેક્સ્ટ છે યુનિટ 6 વાઇલ હી વોઝ સ્ટેન્ડિંગ ઇન ડોર અવે, રાઈટ. તો અહીંયા ગાંધીજીનો પાઠ છે કે ગાંધીજી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એને પછી ત્યાંથી ઉતારી દેવામાં આવે છે, એના વિશે પાઠ છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે વોટ હેપન વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ અ મૂવિંગ ટ્રેન? બરાબર, કે ચાલુ જે ટ્રેન હતી રેલવે એના દરવાજા ઉપર ગાંધીજી ઊભા હતા ત્યારે શું થયું? તો વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ અ મૂવિંગ ટ્રેન વન ઓફ હિઝ સેન્ડલ્સ સ્લીપ એન્ડ ફેલ ઓફ. એના પગમાં જે સેન્ડલ હતું એ પડી જાય છે, સ્લીપ થઈ જાય છે અને નીચે પડી જાય છે. વોટ ડીડ ગાંધીજી ડુ વાય? ગાંધીજીએ શું કર્યું, શા માટે? તો ધ ગાંધીજી પુશ ઓફ ધ અધર સેન્ડલ સો ધેટ ધ પુઅર મેન who would find the sandal
વુડ હેવ અ પેર ટુ યુઝ. હવે ગાંધીજીનું એક ચપ્પલ તો પડી જ ગયું હતું, તો એ એક ચપ્પલ ગાંધીજી માટે પણ કામનું હતું નહીં. એટલે ગાંધીજી એવું વિચારે છે કે કોઈ ગરીબ માણસને મારું ચપ્પલ મળશે તો હું બીજું પણ ફેંકી દઉં, રાઈટ. એટલે જેથી કરીને બંને ચપ્પલ એને મળી જાય તો એ જોડી પહેરી શકે. કારણ કે રસ્તા પર રેલવે ટ્રેક ઉપર પડેલી ચપ્પલ એ કોણ પહેરે? તો કે ઓબ્વિયસલી જે ગરીબ હોય, બરાબર, કે જે ચપ્પલ નવા ખરીદી નથી શકવાનો એ વ્યક્તિ જે લઈ જશે અને પહેરશે. એટલે ગાંધીજી એવું વિચારે છે કે કોઈ ગરીબને એ મળશે, રાઈટ. ધ પુઅર મેન હુ વુડ ફાઇન્ડ ધ સેન્ડલ્સ વુડ હેવ અ પેર ટુ યુઝ. તો એને એ વાપરવા જોડી મળી રહેશે. વોટ ડીડ બીથોવન વોન્ટ? બીથોવન શું માંગતા હતા? તો બીથોવન વોન્ટેડ ધ બ્લાઇન્ડ ગર્લ ટુ સી એન્ડ ફીલ અ મૂનલાઇટ નાઇટ. એ મિત્રો મહાનુભાવોના જીવનમાંથી મહત્ત્વના પ્રસંગો લીધેલા છે, રાઈટ. તો પહેલો પેરેગ્રાફ તમારો ગાંધીજી પરથી છે અને બીજો બીથોવન ઉપરથી છે કે જેમણે સંગીત ક્ષેત્રે સારી એવી નામના મેળવેલી. તો બીથોવન એવું ઈચ્છતા હતા કે જે આંધળી છોકરી હતી તે મૂનલાઇટ નાઇટ એટલે કે પૂર્ણિમાની રાત્રિ હતી એને જોઈ શકે અને એને અનુભવી શકે, રાઈટ. છોકરી તો આંધળી છે એટલા માટે અહીં સી અને ફીલ આ બંનેને આપણે ઇન્વર્ટેડ કોમામાં લખેલા છે કે અહીં જોવું એટલે મનની આંખથી જોવું. જે આપણા સ્થૂળ આંખો છે, ચર્મચક્ષુ, રાઈટ, એના વડે એ છોકરી જોવા સક્ષમ હતી નહીં, પણ એ મનની આંખોથી જોવે અને એનો અનુભવ કરે. નેમ ધ માસ્ટરપીસ ક્રિએટેડ બાય બીથોવન. બીથોવન દ્વારા જે સંગીત તૈયાર કરવામાં આવ્યું એને માસ્ટરપીસ કહેવાય છે, રાઈટ. તો એનું નામ શું છે? તો એનું નામ છે મૂનલાઇટ સોનાટા, રાઈટ. અહીંયા લખેલું છે. યુટ્યુબ ઉપર તમે મૂનલાઇટ સોનાટા બાય બીથોવન એવું સર્ચ મારશો તો પણ એ મ્યુઝિક તમને મળી જશે. આગળ વધીએ, યુનિટ 9માંથી છે. તો અગલી ડકલિંગ, કદરૂપું બતકનું બચ્ચું, એના વિશેનો પાઠ છે. વાય વોઝ ધ અગલી ડકલિંગ સરપ્રાઇઝ? જે કદરૂપું બતક હતું, બચ્ચું હતું, એને આશ્ચર્ય શા માટે થયું? તો ધ અગલી ડકલિંગ વોઝ સરપ્રાઇઝ બીકોઝ હી કુડ ફ્લાય. કારણ કે તે ઉડી શકતું હતું. બીજો પ્રશ્ન છે, વોટ વેર ધ મજેસ્ટિક વ્હાઇટ બર્ડ્સ? જાજરમાન, સુંદર, સફેદ એવા પક્ષીઓ ક્યાં હતા? તો ધ મજેસ્ટિક વ્હાઇટ બર્ડ્સ વેર સ્વાન્સ. એ શું હતા, રાઈટ? તો એ સ્વાન્સ એટલે હંસ. જે સફેદ જાજરમાન પક્ષીઓ હતા એ શું હતા? હંસ હતા. એટલે પેલું બચ્ચું ઉડતા ઉડતા તળાવના કાંઠે આવે છે અને ત્યાં આ જાજરમાન હંસને એ તરતા જોવે છે. વાય ડીડ ધ અગલી ડકલિંગ ફાઇન્ડ ધ સ્વાન્સ મજેસ્ટિક? એને હંસ અદ્ભુત કેવા શા માટે લાગ્યા? તો ધ અગલી ડકલિંગ ફાઉન્ડ ધ સ્વાન્સ મજેસ્ટિક બીકોઝ ધે હેડ લોંગ નેક એન્ડ લોંગ બીક એન્ડ ધે સ્વેમ ગ્રેસફુલી ઇન ધ લેક. એ મિત્રો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, હેડમાં ઈ નહીં આવે, HAD આવશે, રાઈટ. તો અગલી ડકલિંગ એટલે કદરૂપું બતકનું બચ્ચું જુએ છે તો એ હંસ જે છે એની ડોક કેવી છે? લાંબી છે અને ચાંચ પણ કેવી છે? લાંબી. પેલું બચ્ચું નાનું છે એટલે એની ડોક નાની અને ચાંચ પણ નાની છે, પણ હંસ મોટા છે એટલે એની ડોક અને ચાંચ બંને મોટી દેખાય છે અને એ ગ્રેસફુલી તળાવમાં તરી રહ્યા હતા, બરાબર. નેક્સ્ટ છે, વોટ ડીડ ધ અગલી ડકલિંગ નોટ વિશ? બતકનું બચ્ચું પોતાને કદરૂપું માનતું હતું એટલે એ શું નહોતું ઈચ્છતું? તો ધ અગલી ડકલિંગ ડીડ નોટ વિશ ટુ બી ટીઝ એન્ડ ઇન્સલ્ટેડ બાય ધ બર્ડ્સ. જે પહેલાં હંસ તળાવમાં તરી રહ્યા હતા તો એમના દ્વારા પોતાનું અપમાન થાય અને એને ચીડવવામાં આવે. ટીઝ એટલે ચીડવવું અને ઇન્સલ્ટ એટલે અપમાન કરવું, રાઈટ. તો એ કદરૂપું બચ્ચું એવું નહોતું ઈચ્છતું કે પક્ષીઓ દ્વારા એને ચીડવવામાં આવે અને તેનું અપમાન કરવામાં આવે, કારણ કે કદરૂપું હતું. એની સામે પહેલાં હંસ એ ખૂબ જ દેખાવડા હતા, આકર્ષક હતા. નેક્સ્ટ છે યુનિટ 12માંથી, વોટ ડુ ધે ડુ ઇન સ્પ્રિંગ? અહીં તુર્કી દેશ જે છે એમની કેટલીક માહિતીને આપેલી છે, રાઈટ. તો તેઓ સ્પ્રિંગ એટલે આપણે જે વસંત ઋતુ કહીએ તેનો સમય છે, તો ત્યારે તેઓ શું કરતા? તો ઇન સ્પ્રિંગ ધે ગો ધ ફિલ્ડ્સ ઇન અધર એરિયા એન્ડ કલેક્ટ કોટન ઓર હેઝલનેટ. તેઓ બીજા વિસ્તારોમાં જતા. ફિલ્ડ એટલે અહીંયા ખેતરો જ કહી શકાય કે તેઓ ખેતરોમાં જતા અને
રૂ તથા હેઝલનેટ જે છે એ એને એકઠા કરતા, રાઈટ. હેઝલનેટ છે એ એક પ્રકારનો સૂકો મેવો છે, જે રીતે આપણે અખરોટ કહીએ વોલનટ, બરાબર, એવી જ રીતે હેઝલનેટ આવે જે તુર્કી અને એ દેશોમાં થતા હોય છે. વોટ ઇઝ ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ? આખી દુનિયામાં શું પ્રખ્યાત છે? તો તુર્કીશ કિલિમ્સ એન્ડ કાર્પેટ્સ આર ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે તુર્કી લોકોએ બનાવેલી જે કિલિમ અને કાર્પેટ છે એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હાઉ ડુ ધ કમ્યુનિટી સેન્ટર ટીચ ગર્લ્સ એન્ડ વુમન? કમ્યુનિટી સેન્ટર જે છે એ સ્ત્રીઓ અને છોકરીઓને કેવી રીતે શીખવે છે? તો ધ કમ્યુનિટી સેન્ટર્સ ટીચ ગર્લ્સ એન્ડ વુમન હાઉ ટુ અર્ન મની. કેવી રીતે પૈસા કમાવા એ એને શીખવે છે. નેક્સ્ટ છે વોટ ડુ ધ સિસ્ટર્સ લર્ન એટ ધ સેન્ટર? બહેનો સેન્ટર ઉપર શું શીખી? તો ધ સિસ્ટર્સ લર્ન કિલિમ એન્ડ કાર્પેટ વિવિંગ એટ ધ સેન્ટર. કિલિમ અને કાર્પેટ વિવિંગ, કાર્પેટ બનાવવાની, વણાટ કામ, રાઈટ. વિવિંગ એટલે વણાટ કામની ક્રિયા. તો કાર્પેટ કેવી રીતે વણવી એ ત્યાં સેન્ટર ઉપર શીખે છે. નેક્સ્ટ 13મો યુનિટમાંથી છે, રાઈટ. તો વોટ વોઝ અકીલા? મોગલીવાળો જે પાઠ છે એમાંથી આ પેરેગ્રાફ લીધો છે. તો અકીલા એ કોણ હતો? તો અકીલા વોઝ ધ પેક લીડર, બરાબર. જે વરુઓનું ટોળું હતું એનો એ મુખ્ય હતો. હવે મિત્રો અહીંયા વરુનું ટોળું એને પેક કહેવાશે, રાઈટ. વરુઓનું ટોળું એને શું કહેવાય છે? પેક. સિંહનું ટોળું હોય તો એને કહેવાશે પ્રાઇડ. એમને શું કહેવાશે? પ્રાઇડ. ઓકે. નેક્સ્ટ છે વોટ વોઝ શેરખાન ડુઈંગ? શેરખાન શું કરી રહ્યો હતો? તો શેરખાન વોઝ પ્રિપેરિંગ સમ યંગ વોલ્સ અગેન્સ્ટ અકેલા. અકેલા જે છે એ ઘરડો થઈ ગયેલો હતો અને એક પક્ષીનો પણ શિકાર નહોતો કરી શકતો, રાઈટ. અને સ્ટોરી કંઈક એવી છે કે મોગલી એ બાળક હોય છે, મનુષ્યનું બચ્ચું હોય છે. તો એની માતાને શેરખાન પોતે મારી નાખે છે, પણ મોગલીને મારવા જાય છે એ દરમિયાન બગીરા અને આ અકેલા એમનો બચાવ કરી લે છે, રાઈટ. અને પછી અકેલા એને પોતાના બાળકની જેમ વરુઓના ટોળા સામે મૂકે છે અને ટોળાની મદદ માગે છે. તો ટોળું પણ એના નેતાને માન સન્માન આપતું હોય છે. એટલે મોગલીને પણ પોતાના ટોળામાં સમાવેશ કરી લે છે, જે શેરખાનને પસંદ હોતું નથી. એટલે એ વારંવાર એ બચ્ચાને મારવા માટે હુમલો કરતો હોય છે, પણ એ દરેક વખતે હુમલો એનો નિષ્ફળ જતો હોય છે, રાઈટ. પણ ધીરે ધીરે સમય વીતતો જાય અને એ મોગલી નામનું બચ્ચું જે છે એ મોટો થાય, રાઈટ. અને 6 થી 7 વર્ષની ઉંમરનો બાળક બને ત્યારે અકેલા જે છે એ ઘરડો થઈ જાય છે. એટલે ટોળાની અંદર જે શક્તિશાળી યુવા વરુ હોય એ નેક્સ્ટ ટોળાનો નેતા બને, રાઈટ. આવો એમના ટોળાનો નિયમ હોય છે. તો એ શેરખાન જે છે એ કેટલાક યુવાન જે વરુઓ હતા એને અકેલાની વિરુદ્ધમાં તૈયાર કરી રહ્યો હતો, જેથી એ એને મારી નાખે અને મોગલીને પેલા ગ્રુપમાંથી બહાર કાઢી નાખે, રાઈટ. તો એનો શિકાર કરી શકે. વોટ ડીડ બગીરા વોન્ટ? બગીરા કોણ હતો? તો તે જે પેલો દીપડો હોય છે, બ્લેક પેન્થર, રાઈટ. એનું નામ બગીરા હોય છે. તો એ શું ઈચ્છતો હતો? તો બગીરા વોન્ટેડ ધેટ મોગલી શુડ લીડ ધ પેક. હવે અકેલા ઘરડો થઈ ગયો એટલે મોગલી પોતે જે ટોળું છે એમનું વરોની ટોળી એને લીડ કરવી જોઈએ, એનો નેતા બનવું જોઈએ, એવું બગીરા ઈચ્છતો હતો. વોટ ડીડ મોગલી પિકઅપ ફ્રોમ ધ હટ? ઝૂંપડી પાસેથી મોગલી શું લઈ આવ્યો? તો મોગલી પીકડ અપ. ડીડ છે એટલે પીકડ અપ થઈ જશે. તો મોગલી પીકડ અપ ધ ફાયર પોટ ફ્રોમ ધ હટ. જંગલમાં એ લોકો ઉપર રહેતા હોય છે, પહાડો ઉપર. તો નીચે તળેટીમાં નાનું ગામડું હોય છે, જેમાં રાત્રે પ્રાણીઓથી બચવા માટે ઝૂંપડાની બહાર લોકો આગ સળગાવતા હોય છે, રાઈટ. તો દૂરથી આ લોકો જોવે છે તો એને લાલ રંગનું ફૂલ જોવા મળે, ફૂલ જેવું દેખાય છે. અને એક વખત એ નજીક જાય છે તો એનાથી એ દાઝી જાય છે, ઓકે. એટલે પ્રાણીઓના મનમાં એ લાલ રંગના ફૂલનો ડર બેસી જાય છે, ક્લિયર. એટલે બગીરા જે છે એ મોગલીને કહે છે કે તું નીચે જા અને જે પેલો લાલ રંગનું ફૂલ છે એ તું ઉચકીને લેતો આવ, રાઈટ. એટલે મોગલી એ પેલા ઝૂંપડા પાસે જાય છે અને ફાયર પોટ એટલે જેમાં આગ સળગાવી છે એ ઘડો
પોતે ઉચકીને લેતો આવે છે. તો મિત્રો આ હતા આપણા ડોલ્ફિનના વર્બલ ટેક્સ્ટ, રાઈટ. આગળનું જે છે એમની અંદર નોન વર્બલ ટેક્સ્ટ છે. તો આમના સવાલ જવાબ આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો જે મિત્રો ચેનલ પર નવા છે એને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તથા આપણી આ જે સોલ્યુશનની PDF છે એ પણ એપ્લિકેશન ઉપર અપલોડ થઈ ચૂકી છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. સાથે 7 વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમને માત્ર ને માત્ર 49 રૂપીસની નજીવી કિંમતે પ્રાપ્ત થશે અને એમની વેલિડિટી 1 યર એટલે કે તમારું ધોરણ 9 પૂરું થાય ત્યાં સુધીની, એપ્રિલ 2024 સુધીની એમની વેલિડિટી રહેશે, રાઈટ. તો તમે પ્રથમ સત્રનું આ જે અસાઇનમેન્ટ છે એ એપ્રિલ સુધી એક્સેસ કરી શકો છો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ગુડ બાય એન્ડ હેપી લર્નિંગ.